હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 7. ઉઠી તો ક્યાં ના ગયા તો દેખાડું શું હે તો દેખાડું તમને. શું કરો છો? જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાયની. જો આ હોલ ચાલુ કર્યો છે. હવે 4 વાગ્યા કરીને લુવાનું રહ્યું ખાલી. લુવાનું તો પીઓપી જ છે ખાલી. લુવાનું તો પીઓપી જ છે ખાલી, કેમ કે બીજો કલર કરાવવાનો. જો બ્લોવર મારી દીધું ત્યાં એટલે બધે ચડી જાય. બાવા આવી ગયા ને છે ખૂણે ખાસ હોય ને જાણ કરીને હા મારા વાળ બોલા થઈ જાય છે પર ધોવું જોઈએ. હજુ મારું માથું ધોવું જોઈએ. હું નહીં ધોવું કાંઈ, મારે થાકી દેવાય માથું ધોવાનું. મમ્મી રહેવા દો. તે 2 સોફા કર્યા ને તો હું 2 સોફા કરાવવામાં હતી અને ખૂણીઓ કરાવવામાં હતી. સમજાઈ ગયું? ઓય 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 શું ઓય 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 કાંઈ વાંધો નહીં, મારા એક્સરસાઇઝ કરવા ગયા છે. આવી એટલી વાત. એ તો પછી મારા તમે થાય એ કરી લેજો. ઓકે સારું, ચાલો અત્યારે તો આવું છે. હવે આને સ્કૂલ ભેગો કરવાનો. હા, બંધ નહીં થાય હવે ગાડી. હેલો ગાઈસ, જો બાકી ગયા છે 8. મેં કલર બધો ઉખેડી નાખ્યો છે. જો અહીંયા આવો ભેજ આવે છે સારો. જો આ બધે ઉખેડી નાખ્યો છે કલર. પપ્પા મને કહેતી હતી કે હાજે વંશને એ ગયા મૂકો અમે કેમિકલમાં લાવી દો. જો નકરો ધૂળ હે અને છે પીઓપી સાફ. હેડફોન ભરાવી પીઓપી સાફ કરાશ. આવું બધું મેસી કલરના ડબલા કાઢ્યા મેં બધા. આ કલર પડ્યો છે આટલો હે જ થઈ રહે તો ઠીક છે, નહીં તો લાવવું જશે. પણ મેં કીધું પહેલાં વાપરી જોઈ, પૂરો થઈ જાય. નથી લાવવું, નહીં તો લાવવું જોઈશે કલર ને બેબી. એટલે કહું કલર પૂરો થઈ જાય તો ઠીક છે, નકર લાવવું જોઈશે ડબલું એમ. પપ્પા મેં કીધું કે લઈ આવી દેજો. ઉપર તો કરી જ નાખો, નીચે જ રહે પછી એટલામાં. સારું ચાલો આવું છે અત્યારે કે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8:45 અને હા ને અમારે કરાવ્યા છે બીટુભાઈ કલરવાળા. કાંઈ ન ઘટે. શાઇનિંગ જો, હા શાઇનિંગ આવે ને. 5000 રૂપિયા લીધા સમજ પપ્પા. 5000 રૂપિયા. મમ્મી કહેશે મને 1000 રૂપિયા દઈ દે, આખા ઘરમાં કાઢી. સેટ આ સેટ મને 1000 રૂપિયા દેજો ખાલી. કલર ઉડે. હા શું કહે રહી હવે પ્યોર બ્યુટી ભાઈ બીટુભાઈ બ્યુટી. હા એટલે જ ભાઈ કર્યું, એટલે મને એમનું નામ યાદ છે. એટલે તો મારે હવે શું રહ્યું, મારે આટલી સાઈડ જોઈ અને આ વચ્ચે પંખો ને આ બસ આ 2 જ રહ્યું છે મારે. હું લઈ નાખું ને મમ્મીને મેં કીધું મને એકવાર કલર કરવા દેજે તે. સારું ચાલો પછી મળ્યા. 8:45 થઈ ગયા અમારે સવારના. હું સવારના 6 વાગ્યાની છું, મમ્મી સવારના 4 વાગ્યાની. સારું છે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 11:15 અને અમારો કલર એકદમ થઈ ગયો છે કમ્પ્લીટ. જો તમને ડિફરન્સ દેખે ને, જો કાયદેસર અહીંયા ને દેખાતું હોય. હવે જો દેખાય અહીંયા ને અહીંયા. આ એક બાકી છે, એ તો હવે કેમિકલનું છે. બાકી કલર તમને દેખાડી દો, હોલમાં કલર કર્યો છે એ જો. હા જો આ ખીલી છે ને અહીંયાથી લઈને આ
અને અહીંયા મેં કર્યો છે કલર ના અહીંયા સુધી અહીંયા બધી મેં કર્યો કેવો કમેન્ટ કરજો અને આ આખો મમ્મીએ અહીંયાથી લઈને આ ખીલી સુધી રમકડા અને શું કંઈક હા તો અત્યારે આખા ઘરમાં કલર હાલે હે ને આ છે વાર્નિશની સ્મેલ કોને ગમે કમેન્ટ કરજો મને તો બહુ જ ગમે આમ કહેવાય ને બહુ એટલે બહુ જ વાર્નિશ છે પેટ્રોલ હે મને બહુ જ ગમે તમે મનોરમ કલર એક મને કંઈક શ્વાસ લેવામાં તકલીફ થવા મળી આ કલરનો મને બહુ જ ગમે વાર્નિશની ક્યાં ફળાને રાખીને નવરાવું હવે અમારા છે એકદમ ખાલી કેમ કે અમારો ઓવન વયું ગયું છે અહીંયા ઉપર આ હિસાબે ખાલી કેવી એને પૂજા કરવા મજા નથી આપી દીધા નાયડું પાડતા રોજ મારી ટ્રોફી તો એ છે બધું થવાનું છે મમ્મી આ લાકડાનું આવે ફૂલાય લાકડું આ ફાલા ફોલાય કેટલા બધા હજે થર્ડ રેન્ક આવ્યો તો આખા સ્કૂલમાં થર્ડ રેન્ક આ પશુપતિના પશુપતિનાથ ટેમ્પલ કાઠમાંડુ આમાં નેપાળથી લાવ્યા કાઠમાંડુ ગયા હતા અહીંયા એ જ્યોતિર્લિંગ ના ના જ્યોતિર્લિંગ તો આપણા ઇન્ડિયામાં જ છે પશુપતિનાથ ત્યાં કેવું હોય ખબર હે તમને આ સેમ આઉટ સ્ટ્રક્ચરનું હોય પશુપતિનાથ પણ આ તમે દરવાજે એન્ટર થાવ ને એટલે મોટા નંદીજી હોય પણ તમારે નંદીજીને પહેલાં નહીં જોવાના પહેલાં તમારે મહાદેવજીના દર્શન કરવાના ને પછી નંદીજીના દર્શન કરવાના કેમ કે અહીંયા એવું કહેવામાં આવે કે તમે અગર પહેલાં નંદીજીને જોઈ લો ને જોવાના નહીં તમે પહેલાં અગર નંદીજીને જોઈ લો ને તો તમારા આવતા જન્મમાં પશુનો અવતાર મળે હે ને એવું હોય છે અહીંયા તો પહેલાં તમારે નંદીજીના દર્શન નહીં કરવાના ડાયરેક્ટ મહાદેવજીના કરવાના ને આપણું છે સોમનાથ મહાદેવ ને આ છે ઓમકારેશ્વર મહાકાલેશ્વર ઉજ્જૈન આ ઉજ્જૈનનું છે આ સોમનાથનું છે ઉજ્જૈનનું લેવાનું રહી ગયું નહીં મમ્મી ઉજ્જૈન આ ઉજ્જૈન જ છે મહાકાલ ઉજ્જૈન ની ક્યાં ઉજ્જૈન છે ઓમકારેશ્વર સારું ચાલો પછી મળ્યા હેલો ગાઈસ તો વાગી ગયા છે 11:30 ને અમે કલરવાળા જેવા થઈ ગયા છીએ અત્યારે અને જો મમ્મી શું કરે છે ભાવનાબેન પુટ્ટીવાળા કયા બેન જો તા પુટ્ટી મારી છે મમ્મી ચાલો જેનો કામ કેવું આપણું કહેજો કમેન્ટ કરી જે લે પુટ્ટી મારી આપણે આઈ કઈ કહેજો અમે બધાય કારીગરી મિસ્ત્રી કલરવાળા પુટ્ટીવાળા બધું જેને ઓર્ડર દેવો હોય કલરનો કમેન્ટ કરી કહેજો બધા 5000 માં આપણે 3000 માં કરી દઈશું આપણે લેવા વધારે જઈએ આપણે ના સારું ચાલો હેલો ગાઈસ જો વાગી ગયા થઈ ગયા છે જે તો અને બપોરે તો છે ને એમ જમવામાં બબુ કે મારે જમવું નથી ને પપ્પા પફ લાવ્યા હતા 2 હાટું એટલે એ 2 પફ ખાધો હતો ને મેં મમરા ખાધા હતા એટલે મમરાને એવું મને ભૂખ નહોતી સમજ્યા એટલે એને પપ્પા કે મારે ખાલી ચણા લોટનું ખીચું કરી દે તેને ખાલી ચણાનો લોટ બાપ દીધો હતો એટલે આજે હવે સાંજે 6 વાગ્યા હતા ભૂખ લાગી વહેલા કેમ કે પપ્પા મને કહે તો વહેલા બનાવી નાખજે રોશે મેં કીધું સારું હાલ ડુંગળી બટેકાનું શાક કર્યું રોટલો કર્યો હે અને આ લોકો કે એમને હાટું ઢોસા ખાવા છે તેને ઢોસા બબુ અહીંયા ઘસવું પડશે તારે સ્કોચ બાય વાયરથી અહીંયા હા તો ડાઘ જાય છે નકર જાય છે નહીં હા બરાબર અને જો ચકાચક થઈ ગયો છે જોઈ લ્યો નીચે કલરની પડ્યું મેસી થોડુંક બાકી કલર બલર કમ્પ્લીટ કરી નાખ્યો જો થઈ ગયો કમ્પ્લીટ કલર અહીંયા કેવું હતું કમેન્ટ કરીને કહેજો
પહેલાં અને એમાં મારા પપ્પાએ કેવી ટિપ્પણી આપી એટલે કે ફિનિશિંગ નથી તો કંઈ આપણને કે ઓલા જેટલું જ ફિનિશિંગ તો ન જ આવડે ને પણ તોય અસલ થઈ ગયું જો આ કેવું હતું ભાવ ખરાબ એના કરતાં સારું થઈ ગયું ને એમ જોઈ લો કલર થઈ ગયો ચકાચક મસ્તીનો બધે જો અહીંયા મસ્ત થઈ ગયું પણ ડ્રેસિંગ ઓલા બહારથી ગાડલાની લાવવાનું હે કરી નાખ્યું સાફ ડ્રેસિંગ આવડે બોલી આજ કાંતિ માતાના દર્શન કરાવ્યા હતા સાચી વાત હે જો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયા સવારના સાંજે કરાવે છે દર્શન અને ભૂખ લાગી છે જોરદાર એટલે તો જો છે ને તાવડી જો ઘી તાવવા મૂકી દીધું છે વાતુંમાં નહોતું તાવાઈ ગયું ઘી અને ડુંગળી બટેકાનું શાક બનાવી નાખ્યું તીખું ધમધમાટ ફૂલ રસાવાળું અને રોટલો બનાવો છે જો બેન એને હાટું ઢોસાનું ખીરું કરો ઘી તેમને કહો હવે રોટલો મારે કરવાનો છે રોટલો કરી નાખું એટલે બબુને કહું રોટલો ધરાવી દે કારના દૂધ ને રોટલો ને હળદરને બરાબર હાલો જમવા બધાય કાંજી મહારાજને અમને થાળ કરી નાખવી એટલે પછી દર્શન કરાવું ચાલો જો રોટલા થાય છે કાનજી મહારાજને થાળ ધરાવી દઈ ચાલો મસ્તીનો રોટલો છે જો ઘી ડબરી ભરાણી રોટલો છે એમાં નાખી ઘી હા કાનજીને ઘીવાળો રોટલો મારો રોટલો થાય છે કીટીભાઈ પૂછ રોટલો ને છાશ આખો રોટલો એક ચોર નાખ્યો ને છાશ જો લડ્ડુભાઈ માટે રોટલો થઈ ગયો તૈયાર મસ્તીનો ચાલો કાનન થાળ ધરાઈ દઈ કેમ કે હવા બપોરે તો ખાલી ઓલું જ કર્યું હતું જો આમ જો શું કરો બેન જો આ વંશભાઈ બેઠા છે બેન બેઠા છે અને કીટીભાઈ બેઠો જોઈને ખવડાવી દે બાબા એને દવા પાવાની છે કીટીને કીટી રે માં કીટી જો ખાટલા હેઠે રે દેખાય હે ચાલો જો કાનજી મારે થાળ ધરાઈ દે કે સોનું મેં રાખી દીધું છે ઓલો જો ભૂખો થયો ને દવા પાવાની હે વંશ આ પકડ તો મોબાઈલ ખાલી આમ આ બસ એમ પકડીને ઉભો રે મારે આમ આ એમ આ સાઈડ ઉભો રે પકડ જો દૂધ રોઈતા મરચાં શેકેલા મરચાં રોટલો જમી બપોર ખાલી લોટ ધરાવ્યો હતો એટલે પછી વિડીયો બીજું ચણા લોટ બાફો ધરાય બપોર તું ક્યાં હતો ને જેમ તો ફરી આમ મેસી પડ્યું બધું જા ભાઈ આવી ગયા એને ટાઈમ થઈ ગયો ને કીધે શું કરે મારા દીકો જો આર્ય ભૂખ લાગી હે જો ભૂખ લાગી હે ખાવું હે હા ટાઈમ બાંધેલો ને બાબા લોકો ઢોસા ખાય છે રોટલો શાકે ગયો ખાવું હોય સારું ચાલો પછી મળ્યા ને બેન તમારે ઢોસા ક્યારે કરવાના આમ ખાઈ લઈ પછી હાલો ને પપ્પાને બોલાય આવું બાબુ લડ્ડુ થાળી લઈ લે પપ્પા બેઠા છે બહાર આમાં દે ખુરશી ક્યાં બીજી દેવાનું જ છે હાલો હાલો હિચકો ભૂખ કેવી લાગી સોલિડ એટલે ભૂખ લાગી એનું વાતાવરણ આવું કંઈક છે આમાં તો રોડ ધમધમ તો જોઈ એ ઢોસા ખાય છે ને લડ્ડુ થાળી લેતો હોય પપ્પાનો રોટલો એમાં ચાલો ડુંગળી બટાકાનું શાક નહીં અને બબુ વગર પાણીનું નો સબે નહીં ઈ ખાય કીટી કોઈ દિવસ હેલો ગાઈઝ અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તેને પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે